હોળી ધૂળેટીને લઈ કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ફૂલડોલ ઉત્સવમાં ભીંજાવા માટે ભક્તો અધીરા બન્યા છે। મોટી સંખ્યામાં પદયાત્રિકો પણ આવી રહ્યા છે। આથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે વિશેષ તૈયારીઓ અને વ્યવસ્થા કરાઈ છે। કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી બેરિકેડ તથા ડોમ ઊભા કરવામાં આવ્યા। કીર્તિસ્તંભ અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરી શકે અને મોક્ષ દ્વારેથી બહાર નીકળે તેવી વ્યવસ્થા કરવામાં આવી। ફૂલડોલ ઉત્સવને લઈ શ્રદ્ધાળુઓમાં એટલો ઉત્સાહ છે કે દ્વારકામાં અત્યારથી જ પગ મૂકવાની જગ્યા નથી। ધર્મનગરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જનમેદની ઉમટી રહી છે। કાળિયા ઠાકોરના દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે। તંત્ર દ્વારા એસટી બસની વધારાની સુવિધાઓ અપાઈ છે। ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે। વાહનોના પાર્કિંગ તથા સ્પીડ નિયંત્રણને લઈ પણ તંત્ર નજર રાખી રહ્યું છે। ફૂલડોળ ઉત્સવ જે દર વર્ષે દ્વારકામાં જગત મંદિર દ્વારકા ખાતે ઉજવાય છે, તેના અનુસંધાને ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પદયાત્રિકો આવતા હોય છે। લગભગ 18 તારીખની આસપાસથી પદયાત્રીઓ આવવાનું શરૂ થઈ ગયું છે। તંત્રએ આ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ના પડે। વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે। એસટી બસ સેવા પણ વિશેષ પ્રમાણમાં વધારાની ઉપલબ્ધ કરવામાં આવી છે કે જેથી પરત જતા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે। પીવાની પાણીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ ફેસિલિટી માટે 5 જેટલી ટીમો ત્યાં 24 અવર્સ માટે ઉપલબ્ધ છે અને તેઓ સારી સેવા લોકોને આપી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ પણ ત્યાં ઉપલબ્ધ રાખવામાં આવેલી છે। પોલીસ દ્વારા પણ સાવચેતી રૂપે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે। આ ઉપરાંત આપણે વિવિધ જાહેરનામાની વાત કરીએ તો નો પાર્કિંગ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। આ ઉપરાંત કેટલાક રસ્તાઓને વન વે જાહેર કરેલા છે કે જેથી કોઈ વાહનને લીધે યાત્રાળુઓને અગવડ ના પડે। નો એન્ટ્રીના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને તેનું સખ્તાઈથી અમલવારી પણ કરવામાં આવી રહ્યો છે। ભારે વાહનોના પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી કેટલાક રસ્તાઓ પર જે યાત્રાળુઓ ચાલીને જતા હોય છે તેમને અગવડતા ના પડે। તેમાં સ્પીડ લિમિટ પણ બાંધવામાં આવી છે કે જેથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં જે રસ્તા પરથી પસાર થતા હોય ત્યાં જે વાહનો પસાર થાય છે તેઓ એક પર્ટિક્યુલર સ્પીડથી વધારે ન ચલાવે અને એ માટે રસ્તા પર બી ટ્રાફિક પોલીસ અને પોલીસ બંદોબસ્ત રાખેલો છે। આવું કોઈ વાહન ધ્યાન પર આવે તેની સામે કડક પગલાઓ પણ લેવામાં આવે છે। હોળી ધૂળેટીને લઈ કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। ફૂલડોલ ઉત્સવમાં ભીંજાવા માટે ભક્તો અધીરા બન્યા છે। મોટી સંખ્યામાં પદયાત્રિકો પણ આવી રહ્યા છે। આથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તે માટે વિશેષ તૈયારીઓ અને વ્યવસ્થા કરાઈ છે। કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી બેરિકેડ તથા ડોમ ઊભા કરવામાં આવ્યા। કીર્તિસ્તંભ અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરી શકે અને મોક્ષ દ્વારેથી બહાર નીકળે તેવી વ્યવસ્થા કરવામાં આવી। ફૂલડોલ ઉત્સવને લઈ શ્રદ્ધાળુઓમાં એટલો ઉત્સાહ છે કે દ્વારકામાં અત્યારથી જ પગ મૂકવાની જગ્યા નથી। ધર્મનગરીના રસ્તા પર જ્યાં જુઓ ત્યાં જનમેદની ઉમટી રહી છે। કાળિયા ઠાકોરના દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે। તંત્ર દ્વારા એસટી બસની વધારાની સુવિધાઓ અપાઈ છે। ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં મેડિકલ ટીમ તથા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે। વાહનોના પાર્કિંગ તથા સ્પીડ નિયંત્રણને લઈ પણ તંત્ર નજર રાખી રહ્યું છે। ફૂલડોળ ઉત્સવ જે દર વર્ષે દ્વારકામાં જગત મંદિર દ્વારકા ખાતે ઉજવાય છે, તેના અનુસંધાને ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પદયાત્રિકો આવતા હોય છે। લગભગ 18 તારીખની આસપાસથી પદયાત્રીઓ આવવાનું શરૂ થઈ ગયું છે। તંત્રએ આ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ના પડે। વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે। એસટી બસ સેવા પણ વિશેષ પ્રમાણમાં વધારાની ઉપલબ્ધ કરવામાં આવી છે કે જેથી પરત જતા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે। પીવાની પાણીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે। મેડિકલ ફેસિલિટી માટે 5 જેટલી ટીમો ત્યાં 24 અવર્સ માટે ઉપલબ્ધ છે અને તેઓ સારી સેવા લોકોને આપી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ પણ ત્યાં ઉપલબ્ધ રાખવામાં આવેલી છે। પોલીસ દ્વારા પણ સાવચેતી રૂપે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે। આ ઉપરાંત આપણે વિવિધ જાહેરનામાની વાત કરીએ તો નો પાર્કિંગ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। આ ઉપરાંત કેટલાક રસ્તાઓને વન વે જાહેર કરેલા છે કે જેથી કોઈ વાહનને લીધે યાત્રાળુઓને અગવડ ના પડે। નો એન્ટ્રીના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને તેનું સખ્તાઈથી અમલવારી પણ કરવામાં આવી રહ્યો છે। ભારે વાહનોના પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી કેટલાક રસ્તાઓ પર જે યાત્રાળુઓ ચાલીને જતા હોય છે તેમને અગવડતા ના પડે।
તેમાં સ્પીડ લિમિટ પણ બાંધવામાં આવી છે કે જેથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં જે રસ્તા પરથી પસાર થતા હોય ત્યાં જે વાહનો પસાર થાય છે તેઓ એક પર્ટિક્યુલર સ્પીડથી વધારે ન ચલાવે અને એ માટે રસ્તા પર બી ટ્રાફિક પોલીસ અને પોલીસ બંદોબસ્ત રાખેલો છે. આવું કોઈ વાહન ધ્યાન પર આવે તેની સામે કડક પગલાઓ પણ લેવામાં આવે છે.